નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરીશું આઈ ખેડૂત પોર્ટલ વિશે। આઈ ખેડૂત પોર્ટલ બાબતે સરકારે સૂચન મોકલ્યા છે, જે સૂચન બધાએ જાણવા જેવા છે। સૂચન ક્યાં છે તે આપણે જોશું। હાલ આઈ ખેડૂત પોર્ટલ ખોલવા બાબતે કોઈ આધારભૂત માહિતી અત્રેથી આપવામાં આવેલી નથી। હાલમાં સોશિયલ મીડિયામાં ફરતી માહિતી ખોટી છે, જે ધ્યાને લેવી નહીં। સરકારશ્રી કક્ષાએથી નિર્ણય થયેથી વિવિધ વર્તમાનપત્રો તેમજ જિલ્લા કચેરીઓમાં જાણ કરવામાં આવશે। નોંધણી તથા અરજી કરવા અંગેની માર્ગદર્શિકા પોર્ટલ ઉપર પણ પ્રદર્શિત કરવામાં આવશે। મિત્રો, આઈ ખેડૂત પોર્ટલ અત્યારે ચાલુ નથી અને તેમાં ઘણા ફેરફાર કરવાના ચાલુ છે। આઈ ખેડૂત પોર્ટલ અત્યારે નવું અપડેટ કરી રહ્યા છે। તેમાં એક પણ પ્રકારની યોજનાના ફોર્મ ભરવાના ચાલુ નથી। મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં એટલે કે યુટ્યુબ, ફેસબુક જેવા બધા સોશિયલ મીડિયામાં એવી જાહેરાત થાય છે કે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આટલી બધી યોજના ચાલુ થઈ ગઈ છે અને તેના ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। આ માહિતી ફરે છે તે બિલકુલ ખોટી છે। હજુ કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી। તો બધા ખેડૂત મિત્રોએ આવી ખોટી અફવાથી દૂર રહેવું। જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ચાલુ થશે અને જાહેરાત થશે એટલે સરકારમાંથી જાણ કરવામાં આવશે। મિત્રો, જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ ચાલુ કરવામાં આવશે ત્યારે અમે તમને તરત જ જાણ કરી દેશું। તો અમારી ચેનલ સાથે તમે જોડાયા રહો। અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન બટન દબાવી દો, જેથી કરીને તમને તરત જ માહિતીની જાણ થઈ જાય। અમારા વિડીયોને લાઇક અને શેર કરો, જેથી કરી બીજા પણ આવી અફવાથી સાવચેત રહે। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। જય હિન્દ।